એક કાઉન્ટર ખાસ કરીને બની રહ્યું છે અજંતા ફાર્માનું કે જ્યાં આગળ અહીંયાથી તેમને 26 દેશો માટે જે પ્રકારે કરાર કરવાના સમાચાર આપણને આવતા દેખાયા છે. વેલ બાયોકોન સાથે તેમણે કરાર કર્યો છે. સેમાગ્લુટાઇડ જે બહુ જ મહત્ત્વની એક દવા છે, કોમ્પોનન્ટ છે, બાયોસિમિલર કોમ્પોનન્ટ, તેના માટે તેમણે ખાસ કરીને આ કરાર કરતા દેખાઈ રહ્યા છે. અમિતજી, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. અજંતા ફાર્મા જુઓ, એક બહુ જ સારી તેજી અહીંયા આપણને નીચલા સ્તરેથી જોવા મળી હતી. 2700ના લેવલ ગઈકાલે પાર કરવાનો પ્રયાસ કર્યો, નહોતો થયો. ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ જે પ્રકારની રેલી છે, તમને લાગે છે હજી પણ સ્ટોકમાં તેજી આજે યથાવત રહેતી જોવા મળશે આપણને? આપણે જોઈએ તો વીકલી ચાર્ટના હિસાબથી 2735 પર આપણે જોઈએ તો ડબલ ટોપ બનતા પણ આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. મને લાગે છે જેમ આજના દિવસમાં આ કાઉન્ટર પાછો 2705ના ઉપર નીકળે છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. કેમ કે ગઈકાલના સેશનમાં આપણે જોશું તો ગેપ અપ ઓપન થયો, ત્યારબાદ થોડું લિક્વિડેશન થતા અપસાઇડના લેવલથી આપણને જોવા મળ્યું છે, જેના લીધે આપણે જોઈએ તો થોડું કન્સલ્ટેશન ફેઝમાં જતા જોવા મળી શકે છે. પણ આજનું ઓપનિંગ જે હિસાબથી થતા પણ જોવા મળશે, એના લીધે આપણે જોશું તો કેરી ફોરવર્ડ બાઇંગ અને સ્ટેબિલિટી પાછી આ કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળી રહી છે. સો જેમ ઇન્ટરડે ફ્રન્ટ પર 2705ના ઉપર નીકળે છે તો 2735 થી 40ના પહેલા ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 2705ની ઉપર નીકળે છે, 2735-40 માટે એક પોઝિશન ક્રિએટ કરી શકાય, એટલે એના પર એક નજર ખાસ કરીને તમે રાખતા રહેજો. વેલ, આગળ વધીએ ને આપણી સાથે હવે આરતી ફરી પાછા એક વખત જોડાઈ ગયા છે. આજે બ્રોકરેજ હાઉસીસના રડારમાં કયા શેર્સ છે એની વિગત લઈને, તો આરતી જણાવો ખાસ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, ઘણા બધા કાઉન્ટર નજરમાં